કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલથી લઈને ગુજરાત પ્રદેશના દિગ્ગજ નેતાઓને ઓપન ચેલેન્જ આપી છે અને કહ્યું છે, આવો બેસી આપણે ડિબેટમાં કોણે ખેડૂતો માટે શું કામ કર્યું છે તેની ચર્ચા કરીએ. શું મામલો છે, વિગતે વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. કરીએ. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. કોંગ્રેસના બોલકા નેતા કરશન બાપુ ભાદરકા જે અવારનવાર પોતાના ભાષણના કારણે, પોતાના વિભાગ અંદાજના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ દરમિયાન જે થોડા દિવસ પહેલા ટ્રેક્ટર રેલી મોરબીથી યોજાઈ હતી, ગાંધીનગર પહોંચી ન શકીને આંદોલનમાં જે ફાંટા પડ્યા તેને લઈને કરશન બાપુ ભાદરકાએ આની પાછળ આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવ્યા ને આને લઈને વિવાદનો મધપૂડો પણ છંછેડાયો છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલથી માંડીને ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઓપન ચેલેન્જ આપી દીધી છે ને કહ્યું છે કે આવો આપણે બેસીએ ડિબેટમાં ચર્ચા કરીએ કે કોણે ખેડૂતો માટે તેમની સરકારમાં શું શું કામો કર્યા છે. હવે એ સવાલ છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ કરશન બાપુની આ ચેલેન્જને સ્વીકાર કરે છે કે કેમ. પહેલા તો કરશન બાપુના નિવેદન સાંભળી લો. ખ થઈ હોય ને ખ, એને ખંજવાળનો શોખ ન કહેવાય. હળી ગયેલા ઉંદરડાએ હાથીને વજન વધારવાની સલાહ ન અપાય. પાંખ વગરના ચકલાએ માછલાને તરવાનું શીખવાડવાનું બંધ કરાય. આવું તો કેટલું બધું છે જે આમ આદમી પાર્ટી કરી રહી છે. અમદાવાદ ગાંધીનગર કિસાન અધિકાર યાત્રામાં ચહેરો ચમકાવવાનો ન મળ્યો અને આ લોકો આમ આદમી પાર્ટી વાળા બીજેપીના ઈશારે બગાડવા માટેની કોશિશ કરી, એમ છતાંય ન બગડ્યું અને ખેડૂતો માટે જે અવાજ ઉભો થવાનો હતો એ અવાજ થયો અને એ સહન નથી થતું કે અમે બગાડવા ગયા હતા, ન બગડ્યું એટલે સહન નથી થતું. એટલે આમ આદમી પાર્ટી હમણાં હવા ત્યાં મારે છે. આમ છે તેમ છે. ઓપન ચેલેન્જ કેજરીવાલથી લઈને કતારગામ સુધી, કેજરીવાલથી લઈને કોઈ પણ નેતા સુધી ઓપન ચેલેન્જ. જો ખેતર પ્રત્યે, ખેતી પ્રત્યે, ગામડા પ્રત્યે, ખેડૂત પ્રત્યે, પરિશ્રમ કરનારા કોઈ વર્ગ પ્રત્યે તમે શું કર્યું એનો જવાબ તમારી પાસે હોય તો આવો. તમે કો એ સમય, તમે કો એ સ્થળ, તટસ્થ ભાવે ચર્ચા કરીએ કે કોંગ્રેસે ગામડાઓ માટે, ખેતી માટે અને ખેડૂતો માટે શું કર્યું અને તમે ચહેરાઓ ચમકાવવા સિવાય શું કર્યું. ખેડૂતોને લાકડીઓ, ખેડૂતોને જેલ આ આપવા સિવાય બીજું કર્યું શું. અરે ખેડૂતોને હેરાન કરીને તમારે જે નકારાત્મક મહત્વાકાંક્ષાના રોગ રૂપે ચહેરા ચમકાવવાની આદત છે એ આદત ગાંધીનગરમાં ખુલ્લી પડી ગઈ છે. ખેડૂતો સામે તમે ભૂંડા લાગ્યા છો. ગામડામાં પગ મુકાય એમ નથી, ખેડૂતો પાસે જવાય એવું નથી અને એટલા માટે તમે હવાતિયા મારો છો. મેં કહ્યું એ પ્રમાણે પાંખ વગરનું ચકલું માછલાને ઉડતા શીખવાડે. ઉંદેડું જે હાલી નથી શકતું એ હાથીના વજનની ચિંતા કરે. ક્યાં કોંગ્રેસ અને ક્યાં તમારી નકારાત્મક મહત્વાકાંક્ષા? શા માટે તમારા સ્વાર્થ માટે તમે ખેડૂતોને આ રીતે નકારાત્મક રીતે દોરવણી આપો છો? પાપ લાગશે. છોડો, આ બધી વાતમાં નથી પડવી. ઓપન ચેલેન્જ ખેડૂત માટે, ગામડા માટે, ખેતી માટે, પરસેવો પાડનારા વર્ગ માટે તમે આમ આદમી પાર્ટીએ શું કર્યું? માત્ર કર્યું તો બીજેપીના ઈશારે કોંગ્રેસના મત તોડવાના ધંધા કર્યા. હજી પણ એ કરી રહ્યા છો. બીજું બધી જ વાતો સાઈડમાં છોડો. ઓપન ચેલેન્જ તાકાત હોય તો સ્વીકારો. આવો ચર્ચા કરીએ, લાઈવમાં ચર્ચા કરીએ કે ખેડૂતો માટે, ખેતી માટે, ગામડા માટે, જગતના તાત માટે, જીવતા જાગતા ભગવાન એવા દુનિયાનું પેટ ભરનારા, પરસેવો પાડનાર ખેડૂત માટે કે પરિશ્રમી કોઈ પણ વર્ગ માટે તમે શું કર્યું અને અમે કોંગ્રેસે શું કર્યું એની ચર્ચા હવે આર પાર થાય. કારણ કે હવે તમારા સ્વાર્થ માટે તમે ખેડૂતોને આ રીતે ગુમરાહ કરો છો એ હદ વટાવી ગઈ છે. હવે સહન નહીં થાય. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું રહ્યું. તાકાત હોય તો જેટલો અભ્યાસ કરવો હોય એટલો કરી લો અને આવો મારી ચેલેન્જ સ્વીકારો. બાકી ખેડૂતોને, ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો. લોકશાહી ઉપર ભાજપના ઈશારે કલંક બનવાનું બંધ કરો.
જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. જે રીતે આપણે સાંભળ્યા હતા કરશન બાપુ ભાદરકાને તેમણે ઓપન ચેલેન્જ આપી દીધી છે ને જે ખેડૂતોના પ્રશ્નને લઈને અને જે ટ્રેક્ટર રેલી કિસાન અધિકાર યાત્રા નીકળી હતી આ દરમિયાન ક્યાંક ને ક્યાંક જે ભંગ પડ્યો તેની પાછળ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓને સીધા જવાબદાર ઠેરવી રહ્યા છે. આરોપ પ્રત્યે આરોપ થઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે કરશન બાપુની ચેલેન્જે ગુજરાતનું રાજકારણ ગરમ કર્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.